મિત્રો હવે આપણે અહીંયા આવી ગયા છીએ આ છે કે આ ગેટ અહીં તમે જોઈ શકો છો એ ગેટે આપણે જવાનું છે ખોડિયારમાં મંદિર તરફ ને તમને આ રસ્તો પણ અહીંનો બતાવું છું અને ઓલું સામે જો મૂર્તિ તમે દેખાય છે તમે જોઈ શકો છો એ છે આહિર દેવાત આતા બોર્ડરની છે તમે જોઈ શકો છો જો તો આને કોણ કોણ ઓળખે કોમેન્ટ કરજો ને આહિર હશે એ તો ઓળખતા જ હશે મિત્રો. આ રસ્તો છે તમે જોઈ શકો છો આ છે આપણે મુવા ચોકડી તરફ જવાનો રસ્તો ને આ છે આપણે તળાજાથી આપણે આમથી આવ્યા છે ને ત્યાંથી હવે આપણે અહીંયા જવાનું છે ખોડિયારમાં મંદિર તરફ તમે જોઈ શકો છો ગેટ ને આપણે મેડીમાં તરફ આ બાજુ ગયા હતા ને હવે આપણે અહીંયા જવાનું છે તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો અહીં મારી બેન ઊભા છે તમે જોઈ શકો છો. તો મિત્રો હવે અમે જઈએ છીએ ગેટ તરફ ખોડિયારમાં મંદિર તરફ તો આવે અમારા વિડીયોમાં બન્યા રહેજો. અમે નેન્સી બેન જો દોડતા આવે છે ધીમે ધીમે બેન જો તો જો બધા દોડતા અમારે હવે અહીંયા જવાનું છે આપણે ખોડિયારમાં મંદિર ડુંગર તરફ. હવે આમ ડુંગર તરફ છટતા અમારા વિડીયોમાં બન્યા રહેજો. આપણે ગેટ તરફ પહોંચી ગયા છીએ ક્યાં તો જો અમારે વજન ઓછું કરવા માટે ચડે છે બેન. ચાલો અમારે જવાનું છે મિત્ર ખોડિયારમાં મંદિર તરફ ધવજ તીર્થ તમે જોઈ શકો છો તળાજા. તો જો આપણે અહીંથી આવ્યા છીએ તો અહીંથી ચડવાનું છે પગથિયા હું તો હતા આપી ગયો ડુંગરો મિત્રો તમને ખોડિયારમાંના દર્શન કરાવી હાલો તો અમે જઈએ પગથિયા. આ કયું મંદિર છે ગુરુદત્તરે નમઃ. તો જો બધા ચડવા મહિના છે ઘાય ઘા તો હાલો અમે તે ફટાફટ ચડવા મળી ઘાય ઘા. આ ઝાડવું હેનું છે મિત્રો કોમેન્ટ હોય તો આ ઝાડવું એક આવતું છે શું કાપ સવાર મજા આવે કે ધીમે ધીમે બેન આવતી ની એઠી પાછી તો જો નેન્સી હે ઝાડવું બહુ મસ્ત લાગે મને હે મને બહુ ગમ્યું ઝાડવું ગમ્યું ને અને ડુંગર ઉપર સીધાને કેટલું લોકેશન બતાય તમે જોઈ શકો છો. તો જો અહીંયા નાસ્તો કરવો હોય તો અહીંયા સ્પેશિયલ જગ્યા આપેલી જો હા પોરો ખાવો હોય તો એમ ખાવા માટે નાસ્તો કરવા માટે હા મેં આપણે ભાગ લઈને આવવાનો એ માથે કંઈ મળતું નથી તો તમે જો લોકેશન જોઈ શકો છો. ઓહો હજી તો તમને હવે આજે ડુંગર માંથી જઈએ મિત્રો. ચલો તમને મંદિર બતાવવાનું છે ખોડિયારમાં આવતા રહો. થાક ન લાગે ને હે ઓહો તો અહીંથી લોકેશન કેવું આવે તો હા સરસ મજાનું લોકેશન તળાજા. હજી તો આગળ જઈને તમને લોકેશન બતાવવાના છે. આ છે ખોડિયારમાંનું મંદિર. ચકલા માટે ચણ નાખેલી છે. ઓહો ઓહો સરસ 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 આમાંય ચણ છે સરસ સરસ સરસ. થાક કોને લાગ્યો તને લાગ્યો જાડી હે હા કેટલું આઘુરું મંદિર ઓહો હા કેટલું આઘુરું મંદિર હજી થોડુંક દૂર છે 1 કિલોમીટર ઓહો 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 આવી ગયું લાગે તો આમાં તો અને આગું લાગે હજી તો અલા હે પરસ્યો વળી ગયો એટલે હા હો મોવા ચોકડી પછી બીજું પાલીતાણા ડુંગરો ન દેખાય ઈ ન દેખાય ન દેખાય પાલીતાણા ડુંગરો થોડો દેખાય. બાધા રાખી ચપ્પલ ની બેન હા જોવાલા બેન ચા પૂકી જાય ઓહો રામ રામ ઓહો નેન્સી ચકર નીચે ભૂલાઈ જા લે હા ખોડિયારમાં પેલા દર્શન કરવાના હે કા પછી આ ભોયરામાં જવાનું છે આપણે બતાવવાના હે. આગું છે હવે આવી ગયું હે
લાવો આવી ગયું હો એ નંચી મોકીજી આમ કે આવો બાય 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 કોણ છે સબસ્ક્રાઈબર ના 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 સબસ્ક્રાઈબર લે તું તો આયા દેખા આવી જાસી ખોડિયારમાં મંદિરે મિત્રો હે જોઈ શકો છો અને તમને મંદિર બતાવો કેમ છે હો પણ જો જો મંદિર પેલા આવું નહોતું હો. હે બની ગયું નવું સરસ મજા સરસ સરસ બની ગયું છે ખોડિયાર માતાજીનું મંદિર ડુંગર ઉપર હાલો આપણે આમ જઈ કાંઠે કાંઠેની પેલા દર્શન કરવા પેલા- આટલું બધું પાણી નીકળ્યું છે. હા કેટલું બધું પાણી નીકળે ગલાસ ભરાઈ ગયો હો. મોટું છે હો પણ હવે બેન ને દે ગલાસ ભરાઈ ગયો હવે તાર બેન ને દે હોય. હા એમ મળ્યો કેમ ન ફૂટે ન આવે માતાજી ધરાવવાનું છે આપણે મંદિર. ચાલો મિત્રો દર્શન કરવા ખોડિયારમાંના જો અમે પણ દર્શન કરવા જાય તો જઈ શકો છો અહીં બોર્ડ મારે છે અમને દર્શન કરાવવું ને અમે પણ દર્શન કરીએ તમે પણ સરસ મજાના દર્શન કરી લેજો ખોડિયારમાં અહીં ને નાળિયેર મળી રહે અહીં તમને બધું મળી રહેશે શ્રીફળ હમ. કંકુ સુંદરી તમે જોઈ શકો છો હા તમે આવો તો જરૂર અહીંયા આવશો મિત્રો. હમ આવું કંઈક છે જુઓ કુડિયાનમાનું મંદિર અંદર જો ખોડિયારમાં છે મિત્રો દર્શન તમે કરી જે લેજો દર્શન કરી શકો છો ખોડિયારમાંના જો સરસ મજાના માતાજી છે એ પાછા ડુંગરાની અંદર ભેખમાં જો મિત્રો આપણે સુંદરી લીધેલી છે તો આપણે ખોડિયારમાંના અહીંયા ઓર્ડર કરીને તમે જોઈ શકો છો. સરસ સરસ અગરબત્તી કરવાની છે હવે મિત્રો અમે દર્શન કરી લીધા તમે પણ દર્શન કર્યા હશે તો સરસ મજાનું મંદિર છે કોમેન્ટમાં જરૂર લખજો જય ખોડિયારમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને જો અહીંયા તમને મંદિરો આખું બતાવી દઈશ હો તમે જોઈ શકો છો ઘણા વર્ષ થઈ ગયા ને ત્યારે હું અહીંયા આવીને તો અહીંયા હતું મંદિર જ હતું આમ માવું હતું ને તો બહુ સરસ મસ્તીનું મંદિર બની ગયું છે તમે જોઈ શકો છો ફરતી હું મંદિર તમને ફરતી નજારો બતાવી દઈશ તમે જો આ બધા અહીંયા બાપુ બેઠા છે અહીં જો સીસીટીવી કેમેરા પણ નાખેલા છે તમે જોઈ શકો છો બહુ સરસ મંદિર બની ગયું છે તમે જો ફરતી હું તમને ફરતી નજારો બતાવી દઉં અને મિત્રો તમે અમારી ચેનલ જોવો તો કોમેન્ટ કરીને જય ખોડિયારમાં જરૂર લખજો લખવાનું ભૂલતા નહીં મિત્રો ને તમે પણ અહીં આવો ને તળાજામાં તો ડુંગરમાંથી જરૂર આવજો ખોડિયારમાંના મંદિરે ને આવવાનું ભૂલતા નહીં દર્શન કરવા જરૂર ને જરૂર આવજો તો જો મિત્રો અહીંયા સરસ મજાની ગુફા આવેલી છે તો જો આ ખોડિયારમાંની ધજા છે મિત્રો સરસ મજાનું લોકેશન તમને પાસે જઈને બતાવું જો ઓહો કેવી ગુફા જો તો આ અદ્ભુત કહેવાય તળાજાના ડુંગરા ઉપર આવ્યા છીએ અમે અને ગુફા જુઓ મિત્રો અહીંનું લોકેશન કંઈક અલગ આવે જો તળાજાનું કેવું છે જો સરસ મજાનું લોકેશન જો મિત્રો તો અલગ જ વ્યૂઝ આવે જો તો આ છે મોવા ચોકડી કહેવામાં આવે સરસ મજાનો વ્યૂઝ આવે જો અને જો આ તળાજા 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 ઓ જો મિત્રો તળાજા તળાજા અને આ ડુંગરો જો ચાલો મિત્રો જો હવે આપણે છે ને ખોડિયારમાંના દર્શન કરીને હવે અહીંયા ગુફાએ આવ્યા છીએ તો તમને જો ગુફા બતાવવા છે કેવા વિસ્તાર છે. ઓહો ઓહો કવડું મોટું આ ભોયરું હતો હા ઓહો આવો હમ. ભૈરા સ્ટેપ છે. ઓહો આયા રો ઓહો કવડું મોટું ભોયરું હે ઓહો હો આવું તો તમે જોઈ શકો છો મિત્રો આ ગુફા છે ઓહો કોતરણ કરેલું છે કોતરણ કરીને ગુફા બનાવેલી છે જો ઓહો હો મિત્રો આ છે ગુફા અહીંના
તો મિત્રો આપણે ડુંગર ખોડિયાર મંદિર તરફ તો આવ્યા. હવે અહીંયા જૈન દેરાસર વાણિયાનું મંદિર અહીંયા આવેલું છે. જામ ફરતીનો નજારો તો તમે જોઈ શકો છો. લોકેશન પણ એવો જોરદાર છે. અહીંનું લોકેશન બહુ સરસ દેખાય છે. અને હવે આપણે અહીં જવાનું છે. હાલો 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 જઈ. ઓહો 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 લે લે રસ્તો સારો છે. આ રસ્તો જો હે ઓહો રસ્તો જો હાલે રાખ હાલે રાખ ઓહો ઓહો આ વાણિયાનું લાગે છે. આ ગુફા છે જો અદ્ભુત ગુફા છે જો મિત્રો કેવી ગુફા જો મિત્રો કેવી ગુફા જો કેવી ગુફા જો તો મિત્રો ઓહો ઓહો અદ્ભુત ગુફા છે હો. અહીંથી પાછું આમ અલગ છે મિત્રો અહીંથી આમ અલગ છે જો આ એક ભોયરું મિત્રો અહીંયા એક ભોયરું હવે ઉપર જાય મિત્રો અહીંથી ઉપર જવા માટે રસ્તો છે જો અહીંથી દેખાય પેલો કૂતરું જો પેલું કૂતરું તા થઈ જો ઓહ સરસ સરસ કેવું સરસ છે મિત્રો જો તો અહીંથી હવે જાય હાલે જઈએ છીએ આપણે. ઓહો અહીંયા તો જોવો મિત્રો આ તો તમે કોઈ દી જોયું ન હોય એવું છે જો ઓહ અદ્ભુત ગુફા ને ગુફા મિત્રો ઓહો અહીંનું લોકેશન તો જો ઓહો આખું તળાજા દેખાય હો મિત્રો આખું તળાજા દેખાય ઓહો જો તો સરસ મજાની ઓહો ઓહો ગુફા ઓલા કૂતરા દો મિત્રો કેવા બેઠા દો ફતે આ તળાજાનો ડુંગરો કહેવાય જો સરસ મજાનું સરસ તો આ ગુફા કેવી કોતરેલી છે જો મિત્રો જો તો કેવી ગુફા કોતરે છે અદ્ભુત હો પાસે બતાવું જો આમાંથી આમાં જવાનું આમાંથી આમાં જવાનું ઓહ આ તો કાંઈક અલગ લાગે હા અંધારું મિત્ર આ છે અલગ ગુફા કેવી મજા આવે બહુ બીક લાગે. કેવી મજા આવે રસ્તો છે આમ જોવો તો એટલે કેવી મજા આવે ચાલુ છે તીને કે તો હે બીક લાગે. ના રે માથે આવું. હા કૂતરા મને થાવું. હું જાઉં છું કે આવું હોય એ ઓહો અહીંયા ભોય રે હોય જોઈ લે અહીંયા તો અદ્ભુત છે બનાવેલો પણ જોઈ લે જોરદાર હો કાંઈ ઘટે નહીં જૂનવાણી હા બીજી અહીંયા માથે એક ફેર ફોટો પાડવો છે હાલ ફોટો પાડવો તું પગતા હું આ બતાવતો હું ઓહો કૂતરા જો ઓહો જોરદાર વ્યૂ આહા આડું તો જો મિત્રો હા અમે થાકી ગયા મિત્રો અમે ડુંગર માથે આવ્યા ને તો મને તો આમ કંઈક ફેરા ચડે ને આમ કંઈક એમ થાય કે આવડી પડી જાય. જો તમે મિત્રો તમે આમ જોવો તો જોઈ શકો. આમ જો દી પણ આથમમાં આવ્યો છે. સૂર્ય ભગવાનનો નજારો તમને કેટલો સરસ દેખાવડું જો લોકેશન તો જો તમે જોઈ શકો છો. ક્યાં શું છે ના હે આ નજારો તો જો તમે જોઈ શકો છો. કેવો ગુફા જ્યાં હોયના ગુફા છે હો. તો અમે ત્રણે આવેલા છે અહીંયા મારી બેનની ભાણકી ને હું ક્યાં મારી બેનની તો વિયા ગયા નીચે. તો જો મિત્રો અહીંનો આ જો કંઈક નિશાન પાડ્યું એવું લાગે છે કા
ચાલો તો અમે તો હવે 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 અમે જાય નીચે મિત્રો. કેમ મજા આવે કે અહીંયા બીક લાગે હે કેવી મજા આવી આપણે હવે ડુંગરથી અહીંયા ઉતરી ગયા છીએ નીચે તમે જોઈ શકો છો ને મારી બેનને હવે મૂકવા જાય છે ઘરે એને જાય તમારે પ્રગતિ બેન નાલા પ્રગતિ પંચી બેન થાકી ગયા છે લે આમાં નેન્સી બેન ને બેવાન છે લે એમ કે છે મને બેહાડો તાર બેવાન છે કે બગીચે જવાનું છે હા બેહાડ દે હાલો બેહાડ દે હાલો બેહાડ દે એને તો જઈ બધા હવે ઘરે એને મૂકવા જાય છે કેમ કે થાકી ગયા છે હવે બધાય તો મિત્રો અમારા વ્લોગમાં બન્યા રહેશે મિત્રો મારી બેનને એને મૂકવા ગયા છે અને હવે આપણે અહીંયા બગીચે આવ્યા છીએ કેમ કે બધા ગાડીમાં ન હમાય તો અમને રસ્તામાં બગીચો મળ્યો તો આપણે બગીચે આવી ગયા તો જો અત્યારે બંધ થવામાં આવ્યો છે તો થોડા ભૂકો ખાય છે તમે જોઈ શકો છો અહીંયા બગીચો છે સરસ મજાનો અમારા જો બેન લસરપટ્ટી ખાવા મીણા છે અહીંયા કેમ કે અમે માસી ભાણેજ બે આવેલા છીએ તો જો અમારે અહીંયા હિંચકા ને એવું ખાય છે તમે જોઈ શકો છો ને આ મોટી લસરપટ્ટી છે ને આ બાજુ નાના છોકરા માટે ને મોટા છોકરા પણ ખાય કે ઓલી બાજુ મોટા હિંચકા છે ને આ બાજુ નાના હિંચકા છે તો આમાં બધા નાના મોટાનું હાલે છે આ બગીચો છે તળાજાનો ને મિત્રો કોને કોને જોયો જરા કોમેન્ટ કરજો ને અમારી વિડીયોને લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દેજો ને ફોલો કરતા રહેજો ને ફરી મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય.